પ્રેમ વશ વનિતા રહે, પ્રેમે પ્રજા પમાય, પ્રેમે પરમેશ્વર મળે ને પ્રેમે જગત જીતાય. પ્રેમથી શું ન થાય? ડુંગરાઓમાં પાણી ઝરતું હોય ને, કલકલ 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 નિનાદ કરતા ઝરણાઓ, એને પોતાના સાગર પતિ એને મળવાનો ઉત્સાહ છે, તો એ કલકલ કલકલ નિનાદ કરી અને એ પોતે હૃદયનો આનંદ વ્યક્ત કરે છે. પ્રેમ વડે કરીને બધું એ થાય. લૌકિક પ્રેમથી જો આટલી શક્તિ આવતી હોય તો અલૌકિક પ્રેમમાં કેટલી શક્તિ હોય. ભુજના લાધીબા સોહાગન વેશ ધારણ કરી અને નગરીમાં નીકળે અને કોઈક પૂછે લાધી કોનું ઘર માંડ્યું, ત્યારે નિધડક થઈને કહી શકે કે સ્વામિનારાયણનું ઘર માંડ્યું. કારણ કે એમને ભગવાનની મોટપ ઓળખાઈ ગઈ છે. તો નંદ સંતો પણ એ જ ભાવ હૃદયમાં રાખી મારા ધણી સ્વામિનારાયણ છે, મને મળ્યા સહજાનંદ સ્વામી, હવે કાંઈ બાકી રહ્યું નથી. આપણે દરરોજ ઘોડીના પદમાં પણ ગાઈએ છીએ ને, મુખડેથી તંબોડ મુજને મેર કરી દીધો, મુક્તાનંદ કહે મોહન સંગે લાવ ઘણો લીધો, છેલ છોગાડો છબીલો છેલ, આમાં સામી પાન બીડી દીધી ને લીધી. આ બધા ભાવો સંતોએ પોતે વ્યક્ત કર્યા છે. ભગવાનની સાથે એકાંતની પળો માણી છે અને જે એ બ્રહ્મ સાથે પરબ્રહ્મ સાથે જે રમમાણ કર્યું છે, જે ક્રીડા કરી છે, એનો આનંદ કીર્તન રૂપે ક્યાંક ને ક્યાંક અભિવ્યક્ત કર્યો છે. તો સ્વામિનારાયણ ભગવાન કહે કે એવા કીર્તન તમે ગાઓ, રસિક કીર્તનો. એમાં કોઈક પૂછે તો એનો જવાબ એ છે કે અમે તો સુખદેવજી મહારાજ એ બધાના ગુરુ છે. સુખદેવજી મહારાજે પોતાના હૃદયમાં જે ભાવ રાખી કરી અને ભગવાનની લીલાઓને વર્ણવી છે ને ગાઈ છે, બસ એ જ પરંપરાથી અમે અમારા ઈષ્ટદેવ એમની લીલા ગાશું અને એમની લીલા વર્ણવશું. ભગવાન કેવા છે? તો ભગવાન ક્ષર અક્ષરથી પર એવા પુરુષોત્તમ નારાયણ ભગવાન જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડને વિશે મનુષ્ય મૂર્તિ ધારણ કરી અને વિચરે છે. ક્ષર એટલે આ જગતના જે આપણે બધા દેખાઈએ એ ક્ષર, અને અક્ષર એ ધામમાં રહ્યા છે. ક્ષર અક્ષરથી પણ ભગવાન તો પર છે, પરંતુ ભગવાન જીવના કલ્યાણને અર્થે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે, માણસ જેવા ચરિત્ર કરે, એમને આપણે જેમ હારીએ એમ હારીએ જાય, આપણે જીતીએ એમ જીતે ખરા, એમને ભય લાગે, એમને શોક થાય, એમને કામ વ્યાપે, એમને ક્રોધ આવે, એમનામાં પણ લોભ જાગે. બધી એ પ્રકૃતિ માણસ જેવી ને જેવી હોય છે, પરંતુ એ બધી જીવના કલ્યાણને માટે હોય છે. એ ચરિત્રને ગાવાથી પણ આપણે પરમપદને પામીએ છીએ. મુમુક્ષુ જીવ એને સાંભળવાથી પણ પરમપદને પામે છે, પરંતુ જે વિમુખ જીવ હોય એમને તો દોષ પરઠે છે કે ભગવાન આવું કેમ કરતા હશે. પણ ભગવાનની મોટાઈને એ ઓળખ્યા નથી. ભગવાનની મોટાઈ કેવી છે? તો ભગવાનની મોટાઈને આજ દિવસ સુધી વેદોથી માંડી અને જેટલા ઇતિહાસો રચાયા એમાં કોઈ પણ ભગવાનના મોટપને કેવા સમર્થ રહ્યો નથી. એટલે તો નિષ્કુળાનંદ સ્વામી એક કીર્તન લખી નાખ્યું કે ભગવાનની મોટાઈ જો જાણવી હોય તો એક જ કીર્તન છે, કયું? તો નેતિ નેતિ નેતિ. એક શબ્દમાં ભગવાનની મોટાઈ આવી ગઈ. ભગવાનની મોટાઈ કેટલી? નેતિ ન ઇતિ. નેતિ નેતિ કરી નિગમ જેના, ગુણ નિષદિન ગાય રે. એહ જેવા તો એક જ એ છે, બીજે કેમ થવાય રે. એના જેવા તો એક એ છે, એને ઉપમા કોઈની આપી જ ન શકાય, તો પછી એની મોટાઈ ગાવી કેમ? કાંઈક ગાવા માટે કોઈક ઉપમા હોય તો કહી શકાય.
જેમ સૂરજ સરખા એક સૂરજ છે, સમીર સરીખો સમીર રે, તેજ સરીખું એક તેજ છે, નીર સરીખું નીર રે. આ બધા એના જેવા જ, એને પણ કોઈની ઉપમા આપી ન શકાય. એમ છેલ્લે નિષ્કુળાનંદ સ્વામી કે એમ પ્રભુ સરીખા એક પ્રભુ છે, કે બીજો ન હોય બરાબરી રે. હો નિષ્કુળાનંદ કે નિશ્ચય કરીને એ માની લિયો વાત ખરી રે. નેતિ નેતિ કરી નિગમ જેના. ભગવાન કેવા? તો કે નેતિ નેતિ નેતિ, બસ એનો કોઈ અંત જ નથી. જેમ કોઈક વ્યક્તિ આકાશની અંદર દોટ મૂકે, આકાશની અંદર દોટ મૂકે, એનો છેડો આવે અને પછી શું કે ભાઈ આનો તો કોઈ છેડો નથી. એમ વેદો પણ ભગવાનને જાણવા માટે દોટ મૂકી, અને દોટ મૂકીને પછી છેલ્લે શું કીધું કે આનો કોઈ છેડો નથી. જેનો કોઈ છેડો જ નથી એનું વર્ણન કેમ કરાય? ઉપનિષદ કહે હો, તદે જતી તન નહીં જતી તદ દૂરે તત્તુ અંતિકે તદ અંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ. આ ઉપનિષદ કહેલો. ભગવાન કેવા? તો કહે કે ભગવાનને જાણવા માટે તદે જતી, ભગવાન ચલાયમાન છે. કોઈક શ્રુતિ કહે તન નહીં જતી, ભગવાન સ્થિર છે. કોઈક શ્રુતિ કહે તદ દૂરે, ભગવાન તો બહુ દૂર છે કે આપણા સમજમાં આવે તેમ નથી. દૂરબીન નહીં પરંતુ ટેલિસ્કોપ લઈને પણ આપણે ભગવાનને જોવા ઈચ્છીએ તોય પણ ભગવાન ટેલિસ્કોપમાં પણ આવે એવા નથી. તદ દૂરે. તદંતિકે તો કે સૂક્ષ્મ દર્શક યંત્રથી જુઓ તોય પણ એ દેખાય એવા નથી. એટલા નજીક છે. ક્યાં રહે છે? તદ અંતરસ્ય, ઈ અંદર છે. તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ. આ જે કંઈ પણ દેખાય છે સ્થાવર જંગમ, એ બધાય કણ કણની અંદર એ પરમાત્મા રહેલા છે. પરમાત્મા ક્યાં નથી? એટલે તો હિરણ્યકશિપુએ પ્રહલાદને પૂછ્યું છેલ્લે છેલ્લે કંટાળીને. હિરણ્યકશિપુ કે તારો ભગવાન ક્યાં છે? પ્રહલાદ કે પપ્પા તમારો પ્રશ્ન જ ખોટો છે. પેલા પ્રશ્ન સાચો કરો. તમે પૂછો છો ભગવાન ક્યાં છે, તો તમે પ્રશ્ન એ પૂછો કે ભગવાન ક્યાં નથી. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે ક્વાલા માલા તલે વિષ્ણુ વિષ્ણુ સર્વમયમ જગત. આખું એ જગત એના કણ કણમાં ભગવાન રહેલો છે. ભગવાન વગરનું કાંઈ નથી. એટલા માટે એમ પૂછો કે ભગવાન ક્યાં નથી? ભગવાન બધે છે. અણોર અણિયાન મહતો મહિયાન, એ ઉપનિષદ કહેલો. ભગવાન કેવા? તો સૂક્ષ્મમાં પણ સૂક્ષ્મ, અણોર અણિયાન. જેની આજ દિવસ સુધી અણુની શોધ થઈ, એના પછી પણ અણુમાં પણ અણુ કોઈ વૈજ્ઞાનિક પણ બનાવી શક્યું નથી. એનાથી પણ કોઈ વિચારી પણ ન શકે એટલા સૂક્ષ્મ છે. મહતો મહિયાન. તો આ જે કંઈ પણ દેખાય છે એ એના જ અંશ છે, એના મય છે. તો એનાથી મોટા બીજા કોણ હોઈ શકે? તો ભગવાનની આવી મોટાઈ છે કે એની મોટાઈ કોઈ પણ. એટલે તો કહ્યું ને કે અસિદ્ધગીરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખિનીમ પત્ર મુર્વી લિખતી યદિ ગૃહિત્વા શારદા સર્વકાલમ તદપી તવ ગુણાનામ ઈશ પારમ ન યાતિ. સમજી ગયા ને? આ જગતની અંદર જેટલું સમુદ્રમાં પાણી છે એની સાઈ કરવામાં આવે, એ જેટલા જેટલા ઝાડવાઓ છે એની લેખીની કરવામાં આવે. લિખતી યદિ ગૃહિત્વા, લખે કોણ? શારદા સર્વકાલમ, માં શારદા દેવી લખવા માંડે. તેમ છતાંય પણ તદપી તવ ગુણાનામ, ભગવાનના ગુણોનો ક્યારે પણ અંત આવતો નથી. એવા મોટા ભગવાન છે.
એવા મોટા ભગવાન હોવા છતાંય પણ ભગવાન સાવ માણસ જેવા થઈને આ પૃથ્વી ઉપર આવેલો. ભગવાને કેટલું સરસ દ્રષ્ટાંત આપ્યું કે વડવાનળ અગ્નિ સમુદ્રની અંદર રહે. અગ્નિ બુઝાવવા માટે શું કરવું જોઈએ? પાણી નાખીએ તો ઓલાઈ જાય, પણ આ પાણીમાં જ અગ્નિ લાગ્યો એને ઓલવવો કેમ? અને એટલો વિશાળ અગ્નિ હોય, જેમ સમજી લો કે પ્રલયકાળનો અગ્નિ. પ્રલયકાળનો અગ્નિ કેવો હોય? એમાં તો માત્ર એક ભુજની હો, આખી પૃથ્વી હળગતી હોય. અગ્નિ કેવો હશે? એ બધું આમ ભભકે ભરતું હોય. અને એવો અગ્નિ આપણે ઘરમાં ચૂલો પ્રગટાવો હોય અને એ જ અગ્નિ આપણા ઘરના ચૂલામાં આવે તો શું દશા થાય? કોઈ ગોત્યું મળે નહીં. એમ ભગવાનનો પ્રતાપ તો અપરંપાર છે, પરંતુ જીવના કલ્યાણને માટે જીવ ઉપર કરુણા કરીને, જીવ ઉપર દયા કરીને ભગવાન પૃથ્વી ઉપર અવતરીને જેવા જીવ હોય એ જીવ જેવા જ ભગવાન થઈ જાય. અને થઈ જાય એટલે જ આપણને સુખ આવે, નહીતર આપણને સુખ આવે નહીં. અને એટલે જ ગીતાજીમાં કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે હું હવે તને જે રૂપ બતાવવાનો છું એ આ તારી ચર્મચક્ષુ વડે કરીને તું જોવા માટે સમર્થ નથી, તો દિવ્યમ દદામી તે ચક્ષુ. હું તને એના માટે દિવ્ય ચક્ષુ આપું છું અને એના વડે કરીને જ તું મારું વિશ્વરૂપ એને જોવા માટે સમર્થ થઈ શકીશ. બાકી પિતામહ ભીષ્મએ જોયું હતું અને અર્જુને જોયું, અને ત્રીજા કોણે જોયું? સંજય. સંજય જે ધૃતરાષ્ટ્ર આગળ કહેતા હતા ને, એમણે પણ એ ભગવાનનું વિશ્વરૂપ જોયું. પણ એ ભગવાનનો એટલો મોટો મહિમા છે, તેમ છતાંય પણ કેવા નાના થઈ જાય કે જે આપણને સર્વને સુલભ બની જાય અને આપણા જેવા જ બધાય ચરિત્રો કરવા લાગે. પછી રોજકાના હરિભક્ત કાકાએ પૂછ્યું, જેને મહાત્મ્ય વિનાનો એકલો ભગવાનનો નિશ્ચય હોય તેના શા લક્ષણ છે, અને જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને એકલો નિશ્ચય હોય તેને એમ ઘાટ થાય છે, ભગવાન તો મળ્યા છે, પણ શું જાણીએ કલ્યાણ થશે કે નહીં થાય? અને જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેને એમ સમજાય છે, જે દિવસે ભગવાનનું દર્શન થયું તે દિવસથી જ કલ્યાણ તો થઈ ગયું છે. અને જે જીવ ભાવે કરીને મારું દર્શન કરે તથા મારું વચન માને તેનું પણ કલ્યાણ થઈ જાય. તો મારે કલ્યાણનો શો સંશય છે? હું તો કૃતાર્થ છું, અને જે કંઈ પણ સાધન કરું છું તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરું છું. એમ સમજીએ તેને ભગવાનનો મહાત્મ્ય સહિત નિશ્ચય જાણવો. આ કાકાભાઈનો પ્રશ્ન હો. જેને નિશ્ચય છે અને નિશ્ચય નથી મહાત્મ્ય સહિત, એના શા લક્ષણ? ભગવાન કહે કે જેને નિશ્ચય ન હોય એને હંમેશાને માટે અકૃતાર્થપણું જ રહે. જેને નિશ્ચય ન હોય ને એને અધુરાશ જ લાગે કે મારું કલ્યાણ થશે કે નહીં થાય. ભગવાન તો છે, કલ્યાણ થશે કે નહીં થાય એટલે સંશય આવે ને ત્યાં વિશ્વાસ ન હોય. શરણાગતિનું લક્ષણ જ છે રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસ. મારું ભગવાન રક્ષણ કરશે જ જે આવ્યો એ વિશ્વાસ. અને કરશે કે નહીં કરે આમ એનાથી બહુ બીવું પડ્યો. આમ જેને સંશય હોય ને, ઓલી એટલે સાહિત્યકારો કહે કે ભરેલી બંદૂક હોય ને, એનાથી એક જ જણો બીવે, સામેવાળો. પોતાને તો આમ નિર્ભય હોય કે આ બંદૂક ભરેલી છે, હું ધડાકે દઈ દઈશ. પણ ખાલી બંદૂક હોય ને એનાથી બેય બીવે. સામેવાળો તો બીવે જ, પણ પોતે બીવે. પોતે એટલે બીવે કે સામેવાળામાં હિંમત હશે અને જો બાજુમાં પહોંચી આવ્યો તો આમાં તો ગોળી છે નહીં, એટલે ખાલી બંદૂકથી બેય બીવે. એટલે જેને ભગવાન પ્રત્યે વિશ્વાસ નથી, નિશ્ચયમાં ડગમગાટ છે, એવો જે ભક્ત છે એને ભગવાન ઉપર વિશ્વાસ આવતો નથી કે મારું કલ્યાણ થશે
કે નહીં થાય. અને જેને ભગવાન પ્રત્યે નિશ્ચય છે એને તો કૃતાર્થપણું મનાઈ ગયું છે કે હવે આવા ભગવાન મળ્યા, હવે કાંઈ કરવાનું રહ્યું. એ આ ભક્તિ કરે, માળા કરે, સાધન કરે, એ બધું શેના માટે કરે? કલ્યાણ માટે નહીં હો. જ્યારથી વર્તમાન બાંધ્યા, સદગુરુ ઓળખાઈ ગયા, ત્યારથી માની લીધું મારું કલ્યાણ થઈ ગયું. હવે સાધન શેના માટે? એટલા માટે જ કે ભગવાન, ભગવાનના સંતો, ભગવાનના ભક્તો મારા ઉપર રાજી રહે, પ્રસન્નતાને અર્થે સાધન કરે, કલ્યાણને અર્થે નહીં. હા, મૂડી ડોસીની વાત આવે ને કે રોટલા બનાવે, ઘરવાળાને જમાડે. મૂડી ડોસીને ધામમાં જવાનું ટાઈમ થયો ને તો એમના ઘરવાળાએ કીધું કે તમે તો ધામમાં ચાલે જાશો, મારું શું થશે? અને ત્યારે મૂડી ડોસી કે સાંભળો, એ સ્વામિનારાયણ મળ્યા પછી મારું કલ્યાણ થઈ ગયું, પણ એના પ્રતાપ પડે કરીને મારા હાથના રોટલા જે ખાધા ને એનું એ કલ્યાણ. તમે મારા હાથના રોટલા ખાધા છે ને, તમારું પણ કલ્યાણ થશે. ઓહો, કેવો ભગવાન પ્રત્યેનો એમનો ભરોસો. ઓલે ગોવિંદ દરજી, ગોવિંદ દરજી ભગવાન માટે જાત જાતના બધા વસ્ત્રો સીવે, એ પણ નિધડક થઈને કહે કે મારા સીવેલા વસ્ત્રો જે પહેરશે એનું પણ કલ્યાણ. ઓહો, આ વાતો, આ સામર્થ્ય આ વખતે સ્વામિનારાયણ ભગવાને પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની અંદર લખ્યું ને કે આ વખતે ભગવાન પૃથ્વી ઉપર પધારી અને જે જીવાત્મા ઉપર કરુણામય દ્રષ્ટિ કરી છે કે પામરમાં પામર જીવ હોય, મુક્તાનંદ સ્વામીના શબ્દો સાર્થક કર્યા. પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી. અગણિત એવા જીવાત્માઓ હતા કે એના ઉપર દયા કરી અને ભગવાને એમને તાર્યા છે. પછી વળી કાકાભાઈએ પૂછ્યું છે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના જે ભગવાનના ભક્ત તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભક્ત પોતાને દેહ થકી જુદો આત્મા તે રૂપ માને અને દેહના ગુણ જે જડ, દુઃખ, મિથ્યા, અપવિત્રપણું ઇત્યાદિક છે તે આત્માને વિશે માને નહીં, અને અછેદ્ય, અભેદ્ય, અવિનાશી ઇત્યાદિક જે આત્માના ગુણ તે દેહને વિશે માને નહીં, અને પોતાના શરીરને વિશે રહ્યો જે જીવાત્મા તેને દેખે, અને તે આત્માને વિશે રહ્યા જે પરમાત્મા તેને પણ દેખે, અને બીજાના દેહમાં જે આત્મા રહ્યો છે તેને પણ દેખે, અને એવો સમર્થ થયો છે તો પણ એ આત્મદર્શન થકી ભગવાન અને ભગવાનના સંત તેને અધિક જાણે છે, પણ પોતાને આત્મદર્શન થયું છે તેનું અભિમાન લેશ માત્ર ન હોય એવા જેના લક્ષણ છે તે ઉત્તમ ભક્ત કહેવાય. હવે જેને ભગવાનનો નિશ્ચય હોય અને આત્મનિષ્ઠા પણ હોય તો પણ ભગવાનના ભક્ત ઉપર ઈર્ષ્યા આવે, અને જો ભગવાન એનું અપમાન કરે તો ભગવાન ઉપર પણ ઈર્ષ્યા આવે છે. મોટા થઈને વગરવા કે આમસિદ્ધ કરતા હશે એવા જેના લક્ષણ હોય તે મધ્યમ ભક્ત જાણવો, અને ભગવાનનો નિશ્ચય હોય પણ આત્મનિષ્ઠા ન હોય, અને ભગવાનને વિશે પ્રીતિ હોય, અને જગતના વ્યવહારને વિશે પણ પ્રીતિ હોય, અને સંસારિક વ્યવહારને વિશે હર્ષ શોકને પામતો હોય તેને કનિષ્ઠ ભક્ત જાણવો. ઇતિ વચનામૃતમાં. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 72મું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગઈતી ભરવાનની રસૈયરના સંગ મારે લોલ. ગઈતી ભરવાનની રસૈયરના સંગ મારે લોલ. રમતા
દીઠા શ્યામ સુજાણ રંગીલો રંગ મારે લોલ જોયું રસિયાજીનું રૂપ અલૌકિક આજનું રે લોલ જોયું રસિયાજીનું રૂપ અલૌકિક આજનું રે લોલ જાણે શરદ પૂનમનો ચંદ વદન વ્રજ રાજનું રે લોલ સન્મુખ આવે ગજગતિ ચાલ કે અંગમાં રોડતા રે લોલ સન્મુખ આવે ગજગતિ ચાલ કે અંગમાં રોડતા રે લોલ રસિયો નેણો સાથે નેણ કે જોરે જોડતા રે લોલ નાખી બ્રહ્માનંદનો નાથ અચાનક આંખડી રે લોલ નાખી બ્રહ્માનંદનો નાથ અચાનક આંકડી રે લોલ મારા ચિત્તમાં લાગે ચોટ કે ઘાયલ થઈ પડી રે લોલ ગઈતી ભરવાન નીર સૈયરના સંગ મારે લોલ સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય.